વડોદરામાં આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં અધિકારીઓ, પદાધિકારીઓ અને ધારાસભ્યો આ બેઠકમાં હાજર રહ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરાની મુલાકાતે આવ્યા છે. વડોદરામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા બેઠક કરી. આ બેઠકમાં અધિકારીઓ, પદાધિકારીઓ, ધારાસભ્યો સાથે બેઠક કરી હતી, જેમાં સમા વિસ્તારમાં આવેલા વિશ્વામિત્રી નદીની મુલાકાત લીધી. નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી હાલ ચાલી રહી છે, જે કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. બેઠક બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. વડોદરા જિલ્લા વહીવટી તંત્ર મનપા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક કરી વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અંતર્ગત સમીક્ષા કરી. ઝડપથી અને ધાર્યા કરતા સારી સ્પીડે કામગીરી ચાલી રહી છે. મનપા સિવાય 25 કિલોમીટરના વિસ્તારમાં પણ કામગીરી થઈ રહી છે. સિંચાઈ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ 32% કામગીરી થઈ છે. ટાર્ગેટ પહેલા કેવી રીતે કામ પૂર્ણ થાય તેની તૈયારી ચાલી રહી છે. વડોદરા જિલ્લા વહીવટી તંત્ર, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા શહેર અને જિલ્લાના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આ તમામ સ્ટેક હોલ્ડર્સ જોડે આજે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટના પ્રેઝન્ટેશન દરમિયાન સર્વપ્રથમ તો વડોદરા મહાનગરપાલિકાને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે. કારણ કે ઝડપથી અને ધાર્યા કરતાં બી સારી સ્પીડે આ પ્રોજેક્ટની કામગીરી મહાનગરપાલિકા દ્વારા ચાલી રહી છે. સાથે સાથે મહાનગરપાલિકાના વિસ્તાર સિવાયના જે 25 કિલોમીટરનો વિસ્તાર ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, તેમાં બી વરસાદ પહેલાં આ કામગીરી પૂર્ણ કરવા માટેની સંપૂર્ણ તૈયારીઓ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બી 32% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને કલાકો વધારીને આવનારા 15 દિવસમાં ટાર્ગેટથી બી ઝડપથી અને ટાર્ગેટથી પહેલાં કામગીરી પૂર્ણ કઈ રીતે થાય તે માટેનો પ્લાનિંગ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બી કરવામાં આવ્યો છે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બીજા ચેકડેમ જે હયાત છે તેને રિપેરિંગનું કામ, કાસને બીજું પ્રી મોન્સૂન કામગીરી મહાનગરપાલિકાની, આ બધા જ વિષયો પર આજે પ્રેઝન્ટેશન બી થયું છે અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સાથે સૌ અધિકારીઓ જોડે ચર્ચા કરવામાં આવી છે. મને વિશ્વાસ છે કે આ વર્ષે ખૂબ ઝડપથી પ્રી મોન્સૂનથી લઈને વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ, આ બધા જ કામો આપણે વરસાદ પહેલાં પૂર્ણ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ શકશે.